Hi everyone, welcome back to Nursing with Shraddha. We make nursing easy and fun. I am Shraddha and today we are going to learn about diclofenac sodium tablet. Let's get started. ડાયક્લોફેનાક સોડિયમ ડ્રગ જેનો ક્લાસ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે જે ફિનાઇલ લેક્ટિક એસિડનું ડેરિવેટિવ છે. તેની મોડ ઓફ એક્શન એ ઇન્હિબિટ સાયક્લોજેનેક્સ એટલે કે COX-1 અને COX-2ના એન્ઝાઇમને ઇન્હિબિટ કરે છે કે જેનાથી પ્રોસ્ટાગ્લેન્ડિનના સિન્થેસિસ રિડક્શન થાય છે અને પેઇન, ઇન્ફ્લામેશન અને ફીવરને તે રિડ્યુસ કરે છે. તેના ઇન્ડિકેશનમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એન્કોલાઇસિસ સ્પોન્ડિલાઇટિસ, એક્યુટ મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન, પોસ્ટ ઓપરેટિવ અથવા પોસ્ટ ટ્રોમેટિક ઇન્ફ્લામેશન, ડિસ્મેનોરિયા એટલે કે મેન્સ્ટ્રુઅલ પેઇન, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ રિલેટેડના બધા જ પેઇનને રિડ્યુસ કરવા માટે આ ટેબ્લેટ અથવા તો ઇન્જેક્શનનો યુઝ થાય છે. જેના ડોઝ અને રૂટમાં ઓરલ, IM, IV અને ટોપિકલ એ રીતના આપણે આ ડ્રગને એડમિનિસ્ટર કરી શકીએ છીએ. ઓરલ 50 થી 100 mg ટ્વાઇસ ઓર થ્રાઇસ અ ડે આપણે આપી શકીએ. IM અથવા IVમાં 75 mg વન્સ ઓર ટ્વાઇસ ડેલી આપી શકીએ અને ટોપિકલમાં જેલ અથવા પેચ ફોર્મમાં આપણે આપી શકીએ. તેની સાઇડ ઇફેક્ટમાં ગેસ્ટ્રિક ઇરિટેશન, નોઝિયા, વોમિટિંગ, હેડેક, ડિઝીનેસ, સ્કિન રેશ અથવા તો GI બ્લીડિંગ અથવા ઇમ્પેરમેન્ટ વગેરે રિનલ ઇમ્પેરમેન્ટ જેવી સાઇડ ઇફેક્ટ આવી શકે છે. કોન્ટ્રાઇન્ડિકેશનમાં હાઇપર સેન્સિટિવિટી ટુ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, પેપ્ટિક અલ્સર, સિવિયર લિવર ડિઝીઝ ઓર કિડની ડિઝીઝ અથવા તો અસ્થમા કે જે નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ દ્વારા વધતું હોય તેવી કન્ડિશનમાં કોન્ટ્રાઇન્ડિકેશન હોય છે. અને નર્સિંગ કન્સિડરેશન એટલે કે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી જેમાં જમ્યા બાદ એટલે કે ફૂડ સાથે આ ડ્રગ આપવાની હોય છે. GI સિમ્પટમ્સને ખાસ જોવા અને GI બ્લીડિંગના સાઇનને મોનિટર કરવા, રિનલ ફંક્શન અને લિવર ફંક્શનને લોંગ ટર્મ યુઝ સમયે જોવું અને અધર કોઈ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ સાથે આને મિક્સ કરવી નહીં. તેની સાથે પેશન્ટના 6Rને મેન્ટેન રાખવા જેમાં રાઇટ રૂટ, રાઇટ ડોઝ, રૂટ, ક્લાયન્ટ, પેશન્ટ વગેરે મેન્ટેન રાખવા. આ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ગ્રુપની ડ્રગ છે. ડાયક્લોફેનાક સોડિયમ COX-1 અને COX-2ને ઇન્હિબિટ કરે છે અને પ્રોસ્ટાગ્લેન્ડિનના સિક્રેશનને ઇન્હિબિટ કરે છે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના પેઇનમાં આપવામાં આવે છે. ઓરલ, IV, IM, ટોપિકલ રીતે આપણે એને આપી શકીએ છીએ. અને ખાસ GI બ્લીડિંગ, લીવર અને કિડની ફંક્શન માટે જોવું. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.